હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંજલપુર શંકર પાર્કમાં રહેતા મયુર કહાર 19 તારીખના રાતના 8 વાગ્યાના સમયે માહીનૂરની ઘરેથી મયુર લઈ ગયા હોવાના આક્ષેપ સાથે પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। ઘણા દિવસ થયા બાદ પણ આ કેસનો કોઈ ઉકેલ ન મળતા પરિવારજનો ફરી પાછા સાજીગંજ પોલીસ સ્ટેશનમાં આવ્યા અને ન્યાયની માંગણી કરી। પોલીસે મોબાઈલના લોકેશનથી શોધખોળ હાથ ધરી છે। હાલ બંનેના ફોન બંધ આવે છે। છોકરાઓ ઘરે તાળું છે। છોકરીના પરિવારજનો ચિંતિત છે। પરિવારજનોને ખાસ તો ચિંતા સતાવે છે કે એમની દીકરી જીવતી છે કે મરી ગઈ છે। પોલીસે તપાસ કરે તેવી પરિવારજનો માંગ કરી રહ્યા છે। 19 મઈએ માહિનૂર સૈયદ કરીને છોકરી જે ફજેગંજ વિસ્તારમાં રહે છે તેમના કોઈ મિત્ર સાથે એમની મિત્રતા હશે કે શું હશે એ ઘરે આવીને મયુર કાર કરીને જે છોકરો તે લઈ ગયો છે। આજે છેલ્લા 7 દિવસ થઈ ગયા છે। એમનો કોઈ અતો મળ્યો નથી। સયાજીગંજમાં મેં અરજી પણ કરી છે। કોલ ડિટેન્સ પણ પોલીસ કામગીરી એમની કરી રહી છે, પણ તેમ છતાં આજે 7 થી 8 દિવસ થવા આવ્યા પણ આનો કોઈ નિકાલ આવ્યો નથી। છોકરી કઈ છે, કેવી રીતે છે, કોની સાથે છે, હજુ સુધી અમને કોઈ મડાપ કે કોઈ આન્સર પ્રોપર મળ્યો નથી। आपका परिचय? अजीम शेख एडवोकेट। सैयद नाजिम है, मैं फतेहगंज में रहता हूँ। मेरे भाई की लड़की महनूर सैयद वो इतवार के रोज़ रविवार के रोज़ 8:30 बजे से घर से उसका अपहरण हुआ है। वो कोई मयूर कहार करके लड़का है। हमको सुनने में आया कि उसके साथ वो गई हुई है। उसके बाद हमने सयाजीगंज पुलिस स्टेशन में हमने फरियाद करी है, पर आज 9 दिन हो गए। 9 दिन में उसका कोई रिजल्ट नहीं आ रहा है। तो आपसे विनती है कि जितना बने इतना जल्दी वो लड़की को ढूंढ के ला के दे। तो आप लोगों ने तपास की और लड़का है घर पे लड़का का घर पे लॉक मारा हुआ है लड़के के। उसके रिश्तेदार से मिले, वो लोग भी हमको बेवकूफ़ बना रहे हैं। सहेलियों से बात किया कुछ? क्या सयाजीगंज से भी कुछ अच्छी सपोर्ट मिल रही है। लड़की की सहेलियों से कुछ बात किया, कुछ पता चला? नहीं, वो ऐसा कुछ पता नहीं चला, पर पुलिस स्टेशन से अच्छा उनको सपोर्ट मिल रहा है, उनको साथ दे रहे हैं। वो लोग भी तपास कर रहे हैं, पर उसका मोबाइल रैक ऑफ आ रहा है। क्या नाम है लड़की? लड़के का लड़की का महनूर सैयद।